ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. બીજા ચેપ્ટરમાં માપનના એકમની અંદર આજે આપણે વાત કરવાની છે માપનની ચોકસાઈ અને સચોટતાની, જેનો ઉપયોગ કરીને આપણે ત્રુટિ નામનો આગળનો જે મહત્વનો ટોપિક છે એનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલા સમજીએ માપનની ચોકસાઈ અને સચોટતા વિશે. અહીં બે શબ્દ છે, ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ કોને કહેવાય? ચોકસાઈ એટલે શું? કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. તો ચોકસાઈ એટલે શું? એનો મતલબ શું છે? કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. એટલે કે કોઈ પણ મેઝરમેન્ટ માટેની રાશિ, ઘણી બધી રાશિઓ, અત્યારે તો થોડી ઓછી રાશિઓ સાથે તમને ખ્યાલ છે કે અંતર છે, દળ છે, સમય છે, આ ઉપરાંત ઘણી એસઆઈ અનુસાર ઘણી બધી રાશિઓ છે. ભૌતિક રાશિની અંદર આપણે વાત કરીએ તો આગળ વેગ, પ્રવેગ, ઘણી બધી રાશિઓ જેની ચર્ચા અત્યારે નથી કરી, પણ જે કોઈ રાશિ છે, ધારો કે કોઈ અંતર માપી રહ્યા છે, તો અંતર માટે કોઈ એક વસ્તુ તમને આપે કે જેનું અંતર, સાચું અંતર ધારો કે કેટલું છે? 2.4 મીટર છે. સાચું અંતર એનું 2.4 મીટર છે. તમે જ્યારે એ અંતર માપો છો તો તમે ઘણા બધા પ્રયોગો કરો છો. ધારો કે ઘણા બધા એક કરતા વધારે અવલોકન કરતા આ પ્રયોગ ઉપર કામ કરે, માપનના પ્રયોગમાં, અને અલગ અલગ ધારો કે મેઝરમેન્ટ લાવે. કોઈ 2.1 લાવે, કોઈ 2.2 લાવે, કોઈ 2.5 લાવે, કોઈ 2.6 લાવી શકે. ઘણી બધી ભૂલો પણ થાય મેઝરમેન્ટમાં. આથી સાચા જવાબની નજીકનો જવાબ પણ મળે અથવા તો તેના દૂર જવાબ પણ મળી શકે. પણ ચોકસાઈ કોને કહે છે? ચોકસાઈનો મતલબ એવો નથી કે જે જવાબ યોગ્ય સાચો હોય એ જ જવાબ તમારે આવે એટલે તમે ચોકસાઈ ધરાવતું મૂલ્ય, પરંતુ જે સાચો જવાબ છે એની વધુ ને વધુ નજીક તમારો જવાબ આવે એટલે તમારું મૂલ્ય છે બીજા કરતા વધુ ચોક્કસ કહેવાય. જેમ સ્પષ્ટ અહીંયા લખવામાં આવ્યું છે, કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. તો અહીંયા મેં તમને સાચો જવાબ લખી દીધો છે માપનનો. 2.4 મીટર એ કોઈ અંતર માપવા માટે કોઈ વસ્તુનો અંતરનો સાચો જવાબ છે 2.4 મીટર. એની લંબાઈ છે 2.4 મીટર છે. તમે જ્યારે ચાર અલગ અલગ પ્રયોગો કરો, ધારો કે ચાર અલગ અલગ અવલોકન કરતા છે, એનો અવલોકન કર્યા પછી એનો પ્રયોગ કરશે, પ્રયોગ કરતા, અને કોઈ 2.1 લાવશે જવાબ, કોઈ 2.2 મીટરનો જવાબ લાવે છે, કોઈ 2.5 મીટર, કોઈ 2.6 મીટર. તો આમાં કોઈ પણ વ્યક્તિ સાચો જવાબ આપી શકતો નથી, કારણ કે સાચો જવાબ તમારી સામે છે 2.4 મીટર. તો ચાર પૈકી વધુ ચોક્કસ જવાબ કોનો? તો જે આપણી વ્યાખ્યાની ગાઈડલાઈન છે કે સાચા મૂલ્યથી વધુ જે નજીક છે એ વધુ ચોક્કસ કહેવાય. તો પ્લસ માઇનસમાં તમે બે બાજુ વિચાર કરજો, 2.4 ની નજીક કયું છે? 2.1, 2.2, 2.5 કે 2.6? તો 2.4 ની 2.4 તો જવાબ એક પણ માં આવતો નથી, પણ 2.5 છે એ 2.4 ની વધુ નજીક છે. હા, 2.3 હોત તો એ પણ નજીક એટલું જ થાત. એટલું પ્લસ કે માઇનસ એ મહત્વનું નથી, પણ અહીંયા 2.3 છે નહીં. તો 2.5 થી 0.1 મીટરના ફેરફાર સાથે સૌથી વધુ નજીક છે. ત્યાર પછી 2.1, 2.2, 2.6 તો એનાથી 2.4 થી ઘણા અંતરે છે. જેમ કે 2.1 માં કેટલો ફેર પડે છે? 0.3 નો. કેટલો ફેર પડે છે? 0.3 નો ડિફરન્સ છે. 2.2 માં કેટલાનો ડિફરન્સ છે? 0.2 નો ડિફરન્સ છે. 2.5 માં 0.1 નો ડિફરન્સ છે. 2.6 માં 0.2 નો ડિફરન્સ છે. સૌથી ઓછો ડિફરન્સ ક્યાં જોવા મળ્યો? 2.5 મીટર જે તમે મેઝરમેન્ટ કર્યું એ સૌથી ઓછા ડિફરન્સ સાથે છે. તો કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. તો અહીંયા સૌથી સાચો જવાબ તો એક પણ નથી, પણ વધુ ચોક્કસ જવાબ જો સમજવો હોય તો એની સૌથી નજીક છે
એટલે સૌથી ઓછા ફેરફાર સાથે નજીક જોડાયેલું છે 2.5 મીટર છે, તો વધુ ચોક્કસ તમારો જવાબ થશે 2.5 મીટર થશે. તો આને કહેવાય છે માપનની ચોકસાઈ, કે તમારું મૂલ્ય સાચું ન હોય પરંતુ સાચા મૂલ્યની જેટલું નજીક છે વધુ ને વધુ, એ સૌથી વધુ ચોક્કસ છે તમારો જવાબ હશે. ત્યાર પછી આપણે વાત કરીએ સચોટતા. તો સચોટતા એટલે શું? તો આ જે કઈ રાશિ છે એનું માપન, તો કોઈ પણ રાશિનું માપન કેટલા વિભેદન કે સીમા એટલે લિમિટ થી કરવામાં આવેલ છે તેને સચોટતા કહે છે. અહીંયા તમને સમજૂતી મળવી જોઈએ કે વિભેદન એટલે શું, સીમા એટલે શું. સીમા એટલે લિમિટ, મતલબ કે જે કોઈ તમે માપન કરો છો તો જે સાધનની છે લિમિટ કેટલી છે. વિભેદન એટલે જુદું પાડી શકવા માટે, એટલે એનો પર્યાય થયો લિમિટનો. અથવા એક મારી પાસે બીજો શબ્દ છે લઘુત્તમ માપ શક્તિ, બહુ મહત્વની વસ્તુ છે. લઘુત્તમ માપ શક્તિ, જે કોઈ સાધન છે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે એની ઉપરથી વિભેદન કે સીમા છે એ પણ ખ્યાલ આવી જાય. જેમ લઘુત્તમ માપ શક્તિ ઓછી એમ વધુ સચોટ મૂલ્ય મળે. તમને એક બે ઉદાહરણ પહેલા આપી દઉં છું, પછી થોડો ખ્યાલ આવે. ધારો કે કોઈ ઘડિયાળ છે, પૂછવામાં આવે છે ભાઈ કેટલો સમય થયો, તો ધારો કે 10 વાગ્યા છે, તો તમે 10 વાગ્યાની આજુબાજુનો કોઈ સમય છે, તો તમારી પાસે 3 ઘડિયાળ છે સમજો. એક ઘડિયાળ એવી છે કે જેમાં કલાક દર્શાવે છે, બીજી ઘડિયાળ એવી છે કે જેમાં કલાક દર્શાવે છે અને મિનિટ પણ દર્શાવે છે, જ્યારે ત્રીજી ઘડિયાળ એવી છે કે જેમાં કલાક પણ દર્શાવે છે, મિનિટ પણ દર્શાવે છે અને સેકન્ડ પણ દર્શાવે છે. તો ત્રણેય વ્યક્તિ જ્યારે ઘડિયાળનો સમય નોંધશે તો ત્રણેયના જવાબ કેવા હશે? ધારો કે એક વ્યક્તિ ઘડિયાળનો સમય આપે છે 10 વાગ્યાની નજીકમાં કોઈ સમય છે એટલે એમ કે છે કે ભાઈ 10 વાગ્યા છે. કેટલા? 10. બીજો વ્યક્તિ છે એની ઘડિયાળમાં કલાક અને મિનિટ બંને દર્શાવે છે એટલે કહે છે કે ભાઈ 10 વાગ્યા છે અને 4 મિનિટ થઈ છે. ત્રીજો વ્યક્તિ છે એની પાસે એવી ઘડિયાળ છે કે જેમાં કલાક પણ દર્શાવી શકે છે, મિનિટ પણ દર્શાવી શકે છે અને સેકન્ડ પણ દર્શાવી શકે. તો એ વ્યક્તિ તમને કેવો જવાબ આવશે? 10 વાગ્યા છે, 4 મિનિટ થઈ છે અને 24 સેકન્ડ થઈ છે. તો આ ત્રણેય જે જવાબો છે એમાં તમને ચોક્કસ અલગતા લાગે છે. ભલે દેખીતી રીતે ત્રણેયના જવાબ છે એ સાચા જ કહેવાય, પણ સચોટ કોણ? તો સચોટ ત્રણેય નથી. સચોટ કોણ હશે? કે જે સૌથી ઓછામાં ઓછા વિભેદન સાથે, સૌથી ઓછી લિમિટના ફેરફાર સાથે, એટલે કે જેની લઘુત્તમ માપ શક્તિ બને એટલી શક્ય ઓછી હશે એ સાચા જવાબની સૌથી વધુ નજીક હશે. 10 વાગ્યા છે એ રાઈટ છે, 10 વાગ્યા છે 4 મિનિટ છે એના કરતા પણ વધારે યોગ્ય છે, સચોટ છે. અને 10 વાગ્યા છે 4 મિનિટ થઈ છે 24 સેકન્ડ થઈ છે એ એના કરતા પણ વધુ સચોટ છે. તો આ ત્રણેય જવાબ પૈકી સચોટતા કોની વધારે છે? સમયના માપનમાં 3 જવાબ તમારી સામે છે, એમાં સચોટતા કોની વધારે છે? તો સચોટતા વધારે કોની છે? 10 વાગ્યા છે, 4 મિનિટ થઈ છે, 24 સેકન્ડ થઈ છે. ઈ જે રીડિંગ છે એની સચોટતા સૌથી વધારે છે. કારણ તમારી સામે છે, કારણ કે ઈ જે ઘડિયાળ છે ઈ સેકન્ડ સુધીનું મેઝરમેન્ટ કરે છે, એટલે કે એની ઓછામાં ઓછી માપવાની શક્તિ, જે મેં કીધું લઘુત્તમ માપ શક્તિ. તો જે કલાક વાળી ઘડિયાળ છે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી? તો કલાક. ઈ કલાક જ માપે છે. 11 વાગે, 12 વાગે, પછી 1, 2, 3 ઈ કલાક ઉપર હાલશે. મિનિટ સાથે માપન કરે છે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી? કલાક પણ છે, પણ કલાક કરતા ઓછું મિનિટ, એટલે ઓછામાં ઓછી મિનિટ માપશે. એટલે 10 વાગ્યા છે ને પછી 1 મિનિટ થી માંડીને 59 મિનિટ ને 60 મિનિટ થાય એટલે 11 વગાડશે. એટલે મતલબ કે કલાક સાથે મિનિટ પણ દર્શાવે છે. તો એની જે સીમા છે, વિભેદન છે, એ લઘુત્તમ આવશ્યકતા છે એના કરતા વધુ યોગ્ય છે, એટલે વધુ સચોટ. પણ એના પછી આવો કે જે ઘડિયાળ કલાક સાથે કામ કરે છે, મિનિટ સાથે કામ કરે છે, સેકન્ડ સાથે પણ કામ કરે છે,
એટલે કે ઓછામાં ઓછી માપન કરવાની શક્તિ, લઘુત્તમ માપ શક્તિ સેકન્ડ વાળી ઘડિયાળની 1 સેકન્ડ છે, જ્યારે મિનિટમાં છે 1 મિનિટ છે અને કલાકમાં છે 1 કલાક છે. તો લઘુત્તમ શક્તિ સૌથી ઓછી સેકન્ડ વાળી ઘડિયાળ છે, તો એવી કેવું દર્શાવે છે 10 વાગે છે 4 મિનિટ છે અને 24 સેકન્ડ છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે સચોટતા એટલે શું. તો આમાં ત્રણેય જવાબ છે યોગ્ય છે, પરંતુ વધુ સચોટ જવાબ કયો કહેવાશે? જેની માપન શક્તિ, જેનું વિભેદન, જેની સીમા, જેની લઘુત્તમ શક્તિ સૌથી ઓછી છે, એ વધુ સચોટ હશે. તો આમ જે બે આપણા મૂળભૂત શબ્દો હતા, ચોકસાઈ અને સચોટતા, એની વિશે આપણે સમજૂતી આ પ્રમાણે લઈ શકીએ. આનો ઉપયોગ કરીને આપણે આગળ ઘણી બધી સમજૂતી આગળ પણ લેવાની રહેશે. ત્યાર પછી આપણે એક ટોપિક છે માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. તો એની સમજૂતી લઈ લઈએ. માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. તો માપન એટલે મેઝરમેન્ટ દરમિયાન ત્રુટિ કયા કયા પ્રકારે હોઈ શકે? તો સૌથી પહેલા તો અહીંયા બે મુખ્ય માહિતીઓ છે. માપનમાં બે પ્રકારની ત્રુટિ છે. એક છે વ્યવસ્થિત ત્રુટિ, જ્યારે બીજી જે છે એ અવ્યવસ્થિત ત્રુટિ. બહુ મહત્વની સમજૂતી છે. વ્યવસ્થિત ત્રુટિ કેવી હોઈ શકે? તો જે કાંઈ સાચું મૂલ્ય છે એમાં જે જવાબ યોગ્ય ન આવે એને જ ત્રુટિ કહેવાય. જે કોઈ સાચો જવાબ છે, જેમ કે આપણે તમને પહેલા ઉદાહરણ આપ્યું હતું, 2.4 મીટર લંબાઈ છે, ઘણા 2.5 લાવે છે, ઘણા 2.1 લાવે છે. તો કાં તો જવાબ સાચા જવાબની પ્લસ મળે છે, કાં તો સાચા જવાબની માઇનસ મળે છે. એટલે કાં પ્લસ અને કાં માઇનસ, એટલે ધન અથવા ઋણ એવું કહી શકીએ. સાચા જવાબની કાં ઉપર કાં નીચે, એટલે ધન અથવા ઋણ. તો જે વ્યવસ્થિત ત્રુટિ છે એ કાં ધન મળે ધન અથવા ઋણ, એટલે સાચા જવાબની કાં પ્લસ તમારો જવાબ હોય, કાં સાચા જવાબની માઇનસ જવાબ હોય, ત્યારે જે ત્રુટિ હોય એ ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. બીજો જે ભાગ છે ત્રુટિનો અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ કેવી હશે? ધન અને ઋણ. તમને એમ થાય કે ભાઈ એક જ માપનમાં એક સાથે બંને પ્રકારના? તો ઘણા પ્રકારના મેઝરમેન્ટ એવા આવે છે, જેમ કે ઓહમનો નિયમ, V = IR, R ઉપરથી આપણે સમજૂતી લઈ શકીએ. આવા પ્રકારના ઘણા નિયમો જેમાં બાહ્ય તાપમાનની અસર એ તમારા પ્રયોગ ઉપર જોવા મળે. એક જ વ્યક્તિ પ્રયોગ કરતો હોય અને પ્રયોગ દરમિયાન એક વારી ઓહમનો જવાબ મેળવે, અવરોધ એટલો છે, થોડા સમય પછી બાહ્ય તાપમાનના આધારે ફેરફાર થાય, એટલે એ જ જવાબ જે છે સાચો જવાબ ધારો કે ઓહમનો છે 1.2 છે. ઓહમના નિયમ અનુસાર સાચો જવાબ ધારો કે 1.2 છે. થોડી વાર પહેલા એ 1.1 મેળવશે, થોડી વાર પછી 1.3 મેળવશે. એક જ વ્યક્તિ સમયના બદલાવ પ્રમાણે આવા ફેરફારો માપી શકે છે, જ્યારે વ્યવસ્થિત ત્રુટિમાં એવું શક્ય નથી. કાં તો એનું મેઝરમેન્ટ ધન રહેશે, કાં ઋણ રહેશે, પણ આ બાહ્ય પરિબળોની અસર હેઠળ જે પ્રયોગ છે એમાં ફેરફારો એવા આવે છે કે સાચા જવાબની ધન પણ જાય છે અને ઋણ પણ જાય છે. તો એવી પ્રકારની પરિસ્થિતિ છે અવ્યવસ્થિત ત્રુટિમાં આવે છે, જેમાં કોઈ વિશેષ સમજૂતી નથી. પરંતુ જે વ્યવસ્થિત ત્રુટિ છે કે ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે, એ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણો કયા? તો 3 પ્રકારના કારણો તમને અહીંયા દર્શાવવામાં આવે છે. વ્યવસ્થિત ત્રુટિમાં એક તો સાધનની ત્રુટિ, બીજું પ્રયોગ પદ્ધતિની ત્રુટિ, અને ત્રીજું એક ભાગ વ્યવસ્થિત ABC 3 એના ભાગ પડે જેના કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે. પ્રયોગ કરતા ની કુશળતાની ત્રુટિ, એટલે વ્યક્તિગત રીતે સમજૂતી લઈ શકાય. તો આ ત્રણેયની એક ઉદાહરણની દ્વારા સમજૂતી. સાધનની ત્રુટિ હોય તો પણ સાચો જવાબ ના આવે. જેમ કે એક વજન કાંટો છે, આપણે આપણું વજન માપીએ છીએ. ધારો કે આપણને ખ્યાલ છે કે આપણું વજન છે ધારો કે 65 કિલો વજન છે, 65 kg. હવે એક વજન કાંટો લાવીને આપણે મૂકીએ. વજન કાંટામાં ચેક કરીએ તો સૌથી પહેલા 0 હોવું જોઈએ. જે કઈનું મેઝરમેન્ટ છે એ 0 હોવું જોઈએ, પણ 0 ન હોય અને પહેલેથી જ તે
વજન કાંટાનો એરો જે છે 1 કિલો ઉપર દર્શાવતો હોય એટલે ઓલરેડી વજન કાંટામાં કંઈક તકલીફ છે કે ઈ કોઈ પણ વજન વગર 1 કિલો તો દર્શાવે જ છે. પછી તમે પાછા વજન માપો અને તમે વજન માપો એટલે તમારું વજન ધારો કે થયું 65 કિલો. ઉતરી જાવ નીચે, પછી તમને કોઈ પૂછે કે કેટલું વજન થયું? 65 કિલો. હકીકત સાચો જવાબ શું છે? જ્યારે વજન કાંટા ઉપર કોઈ પણ ભાર નથી મૂક્યો તો પણ 1 કિલો દર્શાવે છે. ધારો કે આપણે પોતાનું વજન કરીએ છીએ જો 65 કિલો દર્શાવે છે તો આપણે જે વધારાનું 1 કેજી જે હતું એ બાદ કરીને કહેવું પડશે એટલે આપણું સાચું વજન 64 કિલો જ છે. તો જે જવાબ છે એમાંથી આપણે 1 કેજી બાદ કરવું પડશે. તો એ ધન ત્રુટી હતી, આપણે ઋણ કરવી પડે. એવી રીતે વજન કાંટામાં પહેલેથી જ તે 0 કરતા 1 કાપો ઓછો છે તો 1 કિલો ઓલરેડી ઓછું દર્શાવે છે. હવે તમે એની ઉપર ઉભા રહ્યો છો, ધારો કે વજન દર્શાવે છે 70 કિલો. 70 કિલો પછી તમે ચેક કરીને નીચે જુઓ છો તો વજન કાંટામાં ઓલરેડી 0 કરતા 1 કેજી ઓછું છે. તો સાચું વજન તમારું કેટલું હશે? 71 કિલો. તો અહીંયા ઋણ ત્રુટી છે તો પાછળ તમારા જવાબમાં ઉમેરવી પડશે. તો એની વિશેષ રજૂઆત આગળ થશે, પણ આ તમને ખ્યાલમાં આવે કે ભાઈ સાધન ત્રુટી વાળું હોય તો પણ જવાબ જે છે એ સાચો આવી શકે નહીં, તો ત્રુટી આવી શકે. એટલે આમાં ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે. હા, પણ એવું ન હોય કે એક સાથે થોડી વાર પહેલા 1 કેજી પ્લસ થઈ ગયું, થોડા સમય પછી 1 કેજી માઇનસ થઈ ગયું. સાધનની ત્રુટી કાં તો ધન ત્રુટી હોય કાં તો ઋણ ત્રુટી હોય. તો આ સાધન ત્રુટી વાળું હોય તો આ વ્યવસ્થિત ત્રુટી છે ઉદ્ભવી શકે છે. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિની ત્રુટી. તો પ્રયોગ પદ્ધતિ આપણે યોગ્ય ખ્યાલનો, હા આપણી પાસે મેઝરમેન્ટ માટે બધી વસ્તુ અવેલેબલ છે, યોગ્ય સાધનો આપણે આપવામાં આવ્યા છે, પણ પ્રયોગની પદ્ધતિ આપણને યોગ્ય આવડતી નથી. ધારો કે તાવ મતલબ ટેમ્પરેચર માપવા માટે આપણે થર્મોમીટરને શરીર સાથે અડાડીએ અને મેઝરમેન્ટ કરીએ, પણ શરીર સાથે યોગ્ય રીતે અડાડ્યું ન હોય, થોડી જગ્યા રહી જાય અને પછી આપણે મેઝરમેન્ટ કરીએ પછી યોગ્ય જવાબ ન મળે તો પ્રશ્ન આવીને ઉભો રહે, પ્રયોગ પદ્ધતિ તમારી પાસે યોગ્ય નથી એટલે જવાબ તમને સાચો મળ્યો નહીં. એટલે ત્યાં તમારી પાસે યોગ્ય સાધન હતું છતાં તમારી પોતાની પ્રયોગ પદ્ધતિ યોગ્ય નથી, તમને નથી બરાબર ક્લિયર આવતું એવું પણ નથી. જે તમે જવાબ જોવો છો યોગ્ય કયો છો કે એટલો જવાબ આવે છે પણ પદ્ધતિ સાચી નથી એટલે જવાબ સાચો મળતો નથી. તો ત્યાં પણ એક ત્રુટી ઉદ્ભવી શકે, એને પ્રયોગ પદ્ધતિની ત્રુટી કહે છે. પ્રયોગકર્તાની ત્રુટી એ ત્રીજી ત્રુટી છે જે વ્યવસ્થિત ત્રુટીનો જ ભાગ છે. સાધન પણ યોગ્ય છે, પદ્ધતિ પણ સારી છે, પણ વ્યક્તિ પોતે જ્યારે જવાબ દે છે ત્યારે યોગ્ય જવાબ નથી આપતો, એમાં એને ભૂલ થઈ જાય છે કે ભાઈ જોવે છે કે 1.8 જવાબ આવે છે ને એ બોલી જાય છે કે ભાઈ 1.7 જવાબ છે. યોગ્ય જોયા વગર જવાબ દઈ દે તો જ એ વખતે પણ ત્રુટી ઉદ્ભવી ને, કાં 1.9 બોલી જાય તો પણ ત્રુટી ઉદ્ભવી. તો એ ત્રુટી કોની? સાધન યોગ્ય છે, એની પાસે યોગ્ય કુશળતા પણ છે, પણ જવાબ દેતી વખતે એ પોતાને ધ્યાન રાખતો નથી અને પોતે ભૂલ કરીને જવાબ લખાઈ દે છે. તો એ પ્રયોગકર્તાની ત્રુટી થઈ, જે વ્યક્તિગત ત્રુટી છે. તો આમ આ પ્રકારની જે મેં ત્રુટીની તમને વાત કરી કે સાધન દ્વારા ત્રુટી આવી શકે, પ્રયોગ પદ્ધતિને કારણે ત્રુટી આવી શકે, કે પ્રયોગકર્તાની કોઈ ભૂલ છે વ્યક્તિગત રીતે તો પણ ત્રુટી આવી શકે. એ કેવી હોય છે? કાં ધન કાં હોય છે, એક સાથે ધન અને ઋણ બંને ન હોઈ શકે. તો આ પ્રમાણે ત્રુટી છે એ ઉદ્ભવી શકે જેને વ્યવસ્થિત ત્રુટી કહેવાય. પણ જે અવ્યવસ્થિત ત્રુટી છે જેમાં આ પ્રમાણે કોઈ અલગ અલગ ભાગ નથી પડતા, પણ એમાં મારે તમને એટલું જ સમજાવવાનું છે કે અવ્યવસ્થિત ત્રુટી એ ધન અને ઋણ એક સાથે બની શકે છે. પ્રયોગ દરમિયાન જ 30 સેકન્ડ કે 1 મિનિટના અંતરાલમાં તમે પ્રયોગ કરતા જાઓ, એ જ પ્રયોગ કરો, અવલોકન કરતા પણ એની હાજરીમાં જ છે, પણ તાપમાનના બાહ્ય પરિબળની અસર હેઠળ જવાબમાં ફેરફાર આવે. સાચા જવાબની પ્લસ પણ જઈ શકે, સાચા જવાબની માઇનસ પણ જઈ શકે. એટલે આ લખવામાં આવે છે ધન અને ઋણ બંને હોઈ શકે છે. એટલે પહેલેથી માની ન શકાય એ પ્રકારે, નક્કી ન કરી શકાય એવા પ્રકારની ત્રુટી પ્લસ અને માઇનસ બંને એક સાથે અવલોકનમાં આવી શકે તો એ છે અવ્યવસ્થિત ત્રુટી, એટલે જેને અવ્યવસ્થિત કીધું છે. તો આમ જે માપનમાં ત્રુટી ઉદ્ભવે છે એ ત્રુટી ઉદ્ભવના કારણો તમને થોડા થોડા સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો કે વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી બે પ્રકારની મુખ્ય ત્રુટી છે. વ્યવસ્થિત ત્રુટી ધન અથવા ઋણ હોય, અવ્યવસ્થિત ત્રુટી ધન અને ઋણ હોઈ શકે એક સાથે એક જ પ્રયોગમાં. વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવના કારણ સાધન ત્રુટી વાળું હોય, પ્રયોગ પદ્ધતિ યોગ્ય રીતે ન હોય અથવા તો પ્રયોગકર્તાની પોતાની ભૂલ હોય તો જે કઈ ત્રુટી આવી શકે વ્યવસ્થિત ત્રુટી આવે. અવ્યવસ્થિત ત્રુટી કે ઘણા પ્રકારના પ્રયોગોમાં બાહ્ય પરિબળની અસર પણ જોવા મળે છે, એના કારણે જે ત્રુટી આવે એ અવ્યવસ્થિત ત્રુટી છે. આનો ઉપયોગ કરીને આપણે આગળ ખૂબ મહત્વના ત્રુટીના જે
પ્રશ્નો છે અથવા એના જે કાંઈ થિયરીના ભાગ છે એ સમજવાના છે. નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, અને એમાંથી આપણે ઘણા બધા એક્ઝામ્પલનો પણ અભ્યાસ કરીશું. હવે આવતીકાલે તમારી પહેલા ચેપ્ટરની એક્ઝામ છે, તો તમને અગાઉ એસાઇનમેન્ટ માટે સોલ્યુશન પણ કરાયું, તો એ પ્રમાણે બધા પ્રશ્નોની તૈયારી રાખજો. અને લગભગ 20 થી 25 MCQ નો એક પેપર તમને આપવામાં આવશે, જાતે જ તમે જવાબ આપી દેવામાં આવે એટલે સોલ્વ કરી શકો છો. મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું, છેલ્લે આપણે જ્યારે સોલ્યુશનની વાત કરી એસાઇનમેન્ટનો બીજો જે લેક્ચર હતો કે અવકાશ, સમય અને અવકાશ એ ભૌતિક વિજ્ઞાનની બે મૂળભૂત સમજૂતી છે. તો એમાં સમયમાં આપણે સમજ્યા હતા, અવકાશમાં આપણે સમજૂતી લીધી હતી. સમય છે એ સમાંગ હોઈ શકે, સમય સમદિગ્ધર્મી હોઈ શકે, અવકાશ સમાંગ હોઈ શકે, અવકાશ સમદિગ્ધર્મી હોઈ શકે. એના પરિણામ સ્વરૂપે કયા સંરક્ષણ નિયમ લાગુ પડતા હતા એકવાર ફરીથી રિવાઇઝ કરી લો. અવકાશ સમાંગ હોય તો એના પરિણામ સ્વરૂપે ઉર્જા સંરક્ષણનો નિયમ, અવકાશ સમય સમાંગ હોય તો ઉર્જા સંરક્ષણ, અવકાશ સમાંગ હોય તો રેખીય વેગમાન સંરક્ષણ, અવકાશ સમદિગ્ધર્મી હોય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે. અને જો સમય સમદિગ્ધર્મી હોય તો એના માટે હજી સુધી કોઈ નિયમ લાગુ પડ્યો નથી, સ્વીકૃતિ મળી નથી. પરંતુ જે 20મી સદીનો મહાન વૈજ્ઞાનિક થઈ ગયો ડિરાક, એ ડિરાકના મત અનુસાર આપણે જણાવ્યું, ડિરાકના મત અનુસાર સ્વતંત્ર રીતે પોતાના મત અનુસાર જો સમય સમદિગ્ધર્મી હોય તો કયો નિયમ, તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લાગુ પડે. પણ આ એક વ્યક્તિગત વિચાર છે. નોર્મલ પ્રશ્ન પૂછવામાં આવે સમય સમાંગ હોય તો કયો નિયમ લાગુ પડે, તો ઉર્જા સંરક્ષણ. અવકાશ સમાંગ હોય તો રેખીય વેગમાન, અવકાશ સમદિગ્ધર્મી હોય તો કોણીય વેગમાન, સમય સમદિગ્ધર્મી હોય તો તમે જવાબ ન આપી શકો વિદ્યુત ભાર સંરક્ષણ. ત્યાં કોઈ પણ સ્વીકૃતિ મળી નથી. એવું પણ તો તમને નામ સાથે કે ડિરાકના મત અનુસાર સમય સમદિગ્ધર્મી હોય તો તમે કહી શકો કે ભાઈ વિદ્યુત ભાર સંરક્ષણ છે એના મત અનુસાર હોય છે. આ ઉપરાંત ઘણા બધા પ્રશ્નો તમને સમજાવ્યા. એક બે બીજા પ્રશ્ન માટે પણ હાઇલાઇટ આપું. ધારો કે આપણે વિદ્યુત ભાર સંરક્ષણ ભણ્યા છે, ગુરુત્વાકર્ષણ બળ પણ ભણ્યા છે. એના આધારે એક બીજો એક પ્રશ્ન થાય. ધારો કે Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા અને r અંતરે રહેલા કણો માટે જે બળ છે F1 છે. હવે જો વિદ્યુત ભાર બમણો એટલે Q ની જગ્યાએ 2Q બમણો અને તેમની વચ્ચેનું અંતર છે એ અડધું કરવામાં આવે તો જે બળ ઉદ્ભવે છે, તો બળ છે F2 છે. તો અહીં F2 ના છેદમાં F1 બરાબર શું? ધારો કે તમને ઓપ્શન પણ આપું. ઓપ્શન A 8/1, ઓપ્શન B 1/8, ઓપ્શન C 16/1 કે ઓપ્શન D 1/16. તો અહીંયા શું કરવાનું છે તમે થોડું સમજો કે જે વિદ્યુત બળ માટેની જે સૂત્રની સમજૂતી છે એના ઉપરથી તમને એક પ્રશ્ન પૂછ્યો છે. પહેલા તો Q જેટલો વીજભાર છે અને R જેટલું અંતર છે, એટલે જે આપણો નિયમ છે બળ F1 પરિસ્થિતિ અનુસાર વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે Q ગુણ્યા Q છેદમાં તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ છેદમાં R નો વર્ગ. એટલે અહીંયા F1 કેટલું થશે? Q² upon R². હવે વિદ્યુતભાર બમણો અને અંતર અડધું એટલે Q ની જગ્યાએ 2Q અને અંતર R ની જગ્યાએ R/2. તો F2 ચલે છે શું થશે? Q ગુણ્યા Q નહીં પણ 2Q ગુણ્યા 2Q એટલે બમણો વીજભાર. અંતર નો વર્ગ જ છે પણ અંતર અડધું કીધું છે ને તમને બીજી પરિસ્થિતિમાં. એટલે અંતર પહેલા R હતું એનો વર્ગ હતો એટલે R². હવે અંતર R/2 છે એનો વર્ગ થશે R/2 એનો વર્ગ. અહીંયા નિયમમાં કોઈ ફેર નથી. વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. અહીંયા વિદ્યુતભાર Q હતો એટલે Q ગુણ્યા Q છેદમાં અંતર R હતું એટલે R નો વર્ગ. અહીંયા વિદ્યુતભાર 2Q છે
તો 2q ગુણ્યા 2q એટલે કે બમણો છે અને તેમની વચ્ચેનું અંતર અડધું છે એટલે r ની જગ્યાએ r/2 છે, બાકી કોઈ ફેર નથી. તો હવે પરિસ્થિતિ કેવી બની તમે જુઓ કે F2 ચલે છે 2q ગુણ્યા 2q એટલે 2 ગુણ્યા 2 4 q સ્ક્વેર અપોન r સ્ક્વેર બાય r/2 નો વર્ગ એટલે r સ્ક્વેર બાય 4 છેદનો છેદ અંશમાં એટલે 4 ગુણ્યા 4 16 થાય એટલે 16 q સ્ક્વેર અપોન r સ્ક્વેર. આ કયો જવાબ મળ્યો? F2 નો. જ્યારે પરિસ્થિતિ એવી બની વિદ્યુતભાર બમણો અને અંતર અડધું થાય તો F2 આવો મળે. પણ તમને પૂછ્યું છે F2 ના છેદમાં F1 એટલે કે F2 ના છેદમાં F1 કરો તો F2 એટલે 16 q સ્ક્વેર અપોન r સ્ક્વેર છેદમાં F1 એટલે q સ્ક્વેર અપોન r સ્ક્વેર. તો અહીંયા જવાબ શું થશે? q સ્ક્વેર અપોન r સ્ક્વેર q સ્ક્વેર અપોન r સ્ક્વેર બે જાય 16 ના છેદમાં 1 એટલે અહીંયા ફાઇનલી જે F2 ના છેદમાં F1 છે એ જવાબ છે 16 ના છેદમાં 1 એટલે કે 16/1. તો કયો એ ઓપ્શન બી સી કે ડી? ડેફિનેટલી તમારો જવાબ રહેશે સી 16/1. તો આ એક પ્રશ્નની સમજૂતી છે ઈ તમારા મૂળભૂત થિયરીના ભાગમાંથી જ તે મળી છે. તો થોડું જે કાંઈ સમજો છો એને કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાય ત્યારે એમાં એક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આગળ જે હવે ચેપ્ટરો જે કાંઈ છે એમાં દરેક જગ્યાએ મેક્સિમમ એમસીક્યુ સાથે જ કામ કરવાનું હોય છે, ન્યુમેરિકલ આવવાના જ છે. તો જેથી કરીને વધુ તમે ધ્યાન દેશો તો મોટાભાગના એમસીક્યુ છે એ આવડશે. તો વ્યવસ્થિત રીતે એક્ઝામ આપો અને જે કોઈ સમય મર્યાદા હોય તો એક સાથે બેસીને એક્ઝામ આપો અને પછી સોલ્વ કરી લેજો. તમને એક્ઝામ જે પૂરી થશે પછી સાંજે તમને એની કી પણ મૂકી દેવામાં આવશે એટલે કીમાં ચેક કરી લેવું કે આપણે કયા કયા એમસીક્યુ છે યોગ્ય છે. જ્યાં કંઈ તકલીફ હોય તો એ તમે પાછા ફોન કરીને પૂછી શકો છો. બાકી રેગ્યુલર તમે જોઈ લો અને સમજાઈ જાય તો ઇટ્સ ઓકે. ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિમાં આગળ અભ્યાસ કરશું.